અટલાદરા વિસ્તારમાં આવેલ મંદિરમાં દર્શન કરવા આવેલ મહિલાના ગળામાંનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થનાર બે મહિલા આરોપીઓની અટલાદરા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બહેન લીલાબેન બાબુભાઈ તાંદલકરે ફરિયાદ નોંધાવી હતી. 31/5/2026ના રોજ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયેલ તે દરમિયાન કોઈ અજાણ મહિલાએ તેઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચી લઈ જતા રહેલ, જે ગુનાના કામે સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સના આધારે અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને તેમના અંગત બાતમીદાર એક્ટિવ કરેલ અને તેઓને અંગત બાતમીદારની રાહે બાતમી મળેલ કે અટલાદરા વિનાયક હાઉસિંગ વુડાના મકાન પાસે આવેલ સાઈબાબા તથા મેલડી માતાના મંદિર પાસે બે મહિલાઓ શંકાસ્પદ હાલતમાં બેસેલ છે. જેથી સદર જગ્યાએ જઈને તપાસ કરતા બે મહિલાઓ શંકાસ્પદ રીતે મળી આવેલ, જેમની યોગ્ય પૂછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં. બંને મહિલાઓને પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગુનાના કામનું મંગળસૂત્ર તોડ્યાનું સ્વીકાર કરતા બંને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઝડપાયેલ મહિલાઓમાં સુભદ્રાબેન ઉર્ફે શોભાબેન ભરતભાઈ કાંતિભાઈ દંતાણી રહે અમદાવાદ, જ્યોતિબેન જયેશભાઈ હરકાભાઈ દંતાણી રહે અમદાવાદને 60,000ની કિંમતના મંગળસૂત્ર સાથે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓના મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર સરકારી અધિકારીઓના મકાન ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું. રવિવારની રજાના દિવસે 10 જેસીબી મશીનો લગાવીને ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા ચકચાર મચી જવા પામી હતી. સરકારી જમીન અને નિયમોના ઉલ્લંઘન મામલે વહીવટી તંત્રએ આકરા પાણી આવીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ કાર્યવાહી દરમિયાન મૂકવામાં આવ્યો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર વર્ષ 2019 દરમિયાન તત્કાલીન કલેક્ટર RS નીનામા દ્વારા ગરુડેશ્વર નજીકના રહેણાંક હેતુ માટે 11થી 13 જેટલા ઉચ્ચ અધિકારીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ફાળવણીમાં સ્પષ્ટ નિયમો હોવા છતાં પણ 7 જેટલા અધિકારીઓએ સરકારી શરતોને નેવે મૂકીને ટાઉન પ્લાનિંગની મંજૂરી વગર જ કોમર્શિયલ સ્વરૂપનું બાંધકામ કરી દીધું હતું. આ સમગ્ર ગેરરીતિ અંગે તત્કાલીન મામલતદાર PK જોશી દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ વિગતો મેળવી સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. આ પુરાવાના આધારે વર્તમાન કલેક્ટરે તમામ બાંધકામ તોડી પાડવા અને જમીનનો કબજો પરત લઈને તેને સ્ત્રી સરકાર જાહેર કરવાનો કડક હુકમ કર્યો હતો, જે અંતર્ગત અત્યાર સુધીમાં ગેરકાયદેસર 5 આલિશાન મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા તેજસ્વી તારલાઓ અને સરકારી કર્મચારીઓના સન્માન સમારંભનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની ભવ્ય પરંપરાને બરકરાર રાખતા આ વર્ષે પણ સતત 9મા વર્ષે ગામમાં શિક્ષણ, પ્રોત્સાહન અને સેવાનો ત્રિવેણી સંગમ સમાન એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ ગામના વડીલ અને સેવાનિવૃત્ત વિસ્તરણ અધિકારી રામસિંહભાઈ રાઠવાના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે પાણીબાર ગામમાંથી વિવિધ વિભાગોમાં સરકારી સેવાઓમાં જોડાયેલા ડોક્ટરો સહિતના નોકરિયાત વર્ગ, ગામના યુવાનો તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તેમના આખા વર્ષની જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે જરૂરી સ્ટેશનરી તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પાણીબાર ગામના વિકાસ, શિક્ષણ અને ગૌરવને વધારતા આ શાળા પરિવાર, વાલીઓ અને ગામના અગ્રણીઓએ મંડળની આ સરાહનીય કામગીરીને મુક્ત કંઠે બિરદાવી હતી. પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા અમારા પાણીબાર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 120થી વધુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ કે જે પૂરા વર્ષની જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે તૈયાર કરીને આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
અમારા ગામમાંથી નોકરી ધંધાર્થે રહેતા જે નોકરિયાત વર્ગ જે છે એમના દ્વારા અમે દર વર્ષે આ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ. સાથે અમારા ગામમાંથી ચાલુ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે ઊંચા મેરિટ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સાથે અમારા ગામમાંથી ચાલુ વર્ષે સરકારી સેવામાં નવડી નિમણૂક પામેલા નોકરિયાત વર્ગ તેમજ જે સરકારી સેવાઓમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વાલસિંહભાઈ રાઠવા, ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર. મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદાન સિંહ ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશક હિન્દુ મુસ્લિમ એક સંપીના ચાહક રાજપ્રિય મૌલાના ગુલામ મેનબી હાજીપીર નિઝામુદ્દીન મોટા મિયા ચિશ્તી ફરીદી બાબા સાહેબનો ઉર્સ કે જેમાં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. આ વર્ષે બાબા સાહેબનો 2 દિવસીય સંદલ અને ઉર્સ શરીફ તારીખ 29મી જૂન સોમવારના રાત્રિના 10 કલાકે ગુશલના કાર્યક્રમથી 2 દિવસીય ઉર્સનો પ્રારંભ થશે. તારીખ 30મી જૂન મંગળવારે સંદલ શરીફ અને 1 જુલાઈ બુધવારે ઉર્સ શરીફ મનાવવામાં આવશે. આ ઉર્સ દરમિયાન બંને દિવસે રાત્રે 10 કલાકે ભજન કવ્વાલીના જલસા થશે. બંને દિવસ દરમિયાન બહારથી આવનાર તમામ ભાવિક ભક્તોની જમવાની વ્યવસ્થા ભગત પરિવાર તરફથી કરવામાં આવશે. તમામ ભજન મંડળોને આ ઉર્સ મેળામાં સમયસર ઉપસ્થિત થવા ઉર્સના આયોજક ભગત પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન વંશજ કોમી એકતાના હિમાયતી ઘેર ઘેર ગાયો પાડવાના ઉદ્દેશ આપનાર હજરત સૈયદ હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનો 70મો ઉર્સ મેળો તારીખ 30 અને 1 તારીખે મનાવવામાં આવશે. તમામ ભાવિક ભક્તોને પધારવા ભગત પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ છે. આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુહાગન મહિલાઓએ પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વ્રતનું પાલન કર્યું હતું. પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે મહિલાઓએ વડના વૃક્ષની પૂજા અર્ચના કરી પરિક્રમા કરીને દોરો બાંધ્યો અને માતા સાવિત્રીનું સ્મરણ કર્યું હતું. વહેલી સવારથી જ મંદિરો અને વડના વૃક્ષો પાસે સુહાગન મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓ પરંપરાગત સાડી અને શણગારમાં સજ્જ થઈને પૂજાની થાળી સાથે વડના વૃક્ષ પાસે પહોંચી હતી. વિધિપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ વડના વૃક્ષના 7 ફેરા અથવા તો પરંપરા મુજબ પરિક્રમા કરી દોરો બાંધવામાં આવ્યો હતો. વ્રત દરમિયાન મહિલાઓએ પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. હિન્દુ પરંપરા અનુસાર વડ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પૌરાણિક કથા મુજબ માતા સાવિત્રીએ પોતાના અડગ પ્રતિપ્રેમ, અતૂટ શ્રદ્ધા અને અડગ સંકલ્પનાના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કરાવ્યા હતા. આ ઘટનાને આદર્શ માનીને સુહાગન મહિલાઓ આજના દિવસે આ વ્રત કરે છે. વડનું વૃક્ષ દીર્ઘાયુષ્ય, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. શહેરથી લઈને ગામડાઓ સુધી અનેક સ્થળોએ મહિલાઓએ સામૂહિક રીતે પૂજા કરી અને એકબીજાને અખંડ સૌભાગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. ધાર્મિક વાતાવરણ વચ્ચે ભજન કીર્તન અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધા, સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોના પ્રતીક ગણાતા વડ સાવિત્રી વ્રતની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જે છે ને વડ સાવિત્રી એટલે વડની પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રી એટલે સાવિત્રીએ પોતાના પતિને ભગવાન પાસેથી એમનો જીવ લેવા માટે આ વ્રત રાખેલું. ત્યારથી આપણે પણ વર્ષો પુરાણું આ વ્રત ચાલુ રાખ્યું છે અને આ વ્રત કરવાથી બધી સૌભાગ્ય સ્ત્રીઓ પોતાના માણસ માટે સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે. એક જ ફ્રૂટ ખાય છે. બરાબર? એનું મહત્ત્વ શું છે? યમરાજા પાસેથી સાવિત્રીએ પોતાના માણસને છોડાવવા માટે, પોતાના માણસનો જીવ પાછો લેવા માટે આ વ્રત કર્યું હતું. એટલે અત્યારે આપણે પણ પોતાના માણસનું આયુષ્ય, દીર્ઘાયુષ્ય માટે આપણે પણ આ વ્રત કરવું જરૂરી છે. શકુંતલાબેન.
ડભોઈ તાલુકા પંથકમાં આજે વટ સાવિત્રી વ્રત નિમિત્તે સુહાગન મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે વટવૃક્ષનું વિધિવત પૂજન કર્યું હતું. વહેલી સવારથી જ મહિલાઓ પરંપરાગત વેશભૂષા અને આભૂષણોથી સજ્જ થઈ વટવૃક્ષ પાસે પહોંચી વૈદિક વિધાન સાથે પૂજા અર્ચના કરી વ્રત રાખ્યું હતું અને વટ સાવિત્રીની કથાનું શ્રવણ કર્યું હતું. સનાતન હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર સતી સાવિત્રીએ પોતાના અડગ પ્રતિવ્રત ધર્મ, તપ અને સંકલ્પનાના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા. આ જ પ્રસંગની સ્મૃતિમાં દર વર્ષે જેઠ પૂર્ણિમાના દિવસે સુહાગન મહિલાઓ વટ સાવિત્રી વ્રતનું પાલન કરે છે. ડભોઈ તાલુકાના વિવિધ ગામો અને મંદિરો ખાતે આજે વહેલી સવારથી જ મહિલાઓ મોટી સંખ્યામાં વટવૃક્ષ પાસે એકત્રિત થઈ હતી. તેમણે વટવૃક્ષને પવિત્ર દોરો અર્પણ કરી પરિક્રમા કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્મરણ કરીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરી હતી. દિવસભર ઉપવાસ રાખી વટ સાવિત્રીની કથાનું શ્રવણ કર્યું હતું તેમજ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાગત ધાર્મિક ભાવના સાથે ડભોઈ તાલુકા પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. બાજુ ફરીને જે અહીંથી ના જવાય. पुण्यावाद तावत् यावत् सन्निधो भव पुण्यावाद यावत् तावत् सन्निधो भव नमस्कारं समर्पयामि. नमस्कारो. દૂધવાડા મોહલ્લા સાયકલ બજારના નાકા પાસે જુગાર રમતા ઈસમોને રાવપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાવપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે દૂધવાડા મોહલ્લાના નાકા પાસે વીર ભગતસિંહના પુતળાની પાછળના ભાગે સાયકલ બજારમાં નાકા પાસે કેટલાક ઈસમો કુંડાળુ વળી જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે રેડ કરતા 3 ઈસમો સુલતાન મિરાસી, ભૂપેન્દ્ર કાછિયા તથા અસલમ ઉર્ફે કાલિયા અનીસ પઠાણ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં જુગારધારા મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 15,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને MS યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ધનેશ પટેલને 3 મહત્ત્વના મુદ્દાઓને લઈને આવેદનપત્ર સુપરત કરાયું હતું. પ્રથમ મુદ્દામાં સેલ્ફ ફાઇનાન્સના ST અને SC કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને આવતીકાલે સમરસ હોસ્ટેલના ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ છે. હજુ સુધી તેઓનું પરિણામ આવ્યું નથી. હવે રિઝલ્ટ એટલા માટે આવ્યું નથી કે હજુ સુધી એમને ફીસ ભરી નથી, પરંતુ જ્યાં સુધી એમને સ્કોલરશિપ ન આવે ત્યાં સુધી તેઓ ફી ન ભરે. યુનિવર્સિટી કે ફેકલ્ટી કોઈપણ રીતનું વિદ્યાર્થીઓ સાથે દબાણ કરી શકે નથી, જે નિયમ છે. જે રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરાય, જેથી કાલે છેલ્લી તારીખ છે. બીજો મુદ્દો એવો હતો કે સેલ્ફ ફાઇનાન્સનો જે વિદ્યાર્થીઓ છે એમની ટ્યુશન ફી જે છે તે 10%થી વધારીને 90% કરવામાં આવે. કારણ કે MYSY જે સ્કોલરશિપ છે તે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે અને બીજા જે કાસ્ટના વિદ્યાર્થીઓ છે તેમને મળે છે. સ્કોલરશિપ 50,000 મળવાના બદલે 5,000 મળે છે. ત્યારબાદ FWSના વિદ્યાર્થીઓ છે જે ગુજરાતના ટોપ રેન્કવાળી વિદ્યાર્થીઓ છે, તે ગરીબ વિદ્યાર્થીઓ છે, એમને એડમિશન થયું છે પણ એ લોકોને પૂરેપૂરી કોલેજ ફી ભરવી પડે છે. પરંતુ ટ્યુશન ફી વધારવામાં આવે તો એ લોકોને કોલેજ ફી માફ થઈ જાય. એ માટે 90% ટ્યુશન ફી કરવા આવેદનપત્ર સુપરત કરાયું છે. ત્રીજા મુદ્દામાં છેલ્લા વર્ષે NEPના અંડરમાં જે ડિટેન પોલિસીમાં જે બદલાવ કરવામાં આવ્યો છે એ બદલાવ આ વર્ષે પણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો 1 વર્ષ ન બગડે. એ માટે ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન આપ્યું છે.
આજ રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ પર ધનેશ પટેલ સાહેબને, જે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન છે, તેમને 3 મહત્ત્વના મુદ્દાને લઈને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં પહેલો મુદ્દો એવો છે કે સેલ્ફ ફાઇનાન્સના જે SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને આવતીકાલે સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. હજુ સુધી એ લોકોનું રિઝલ્ટ આવ્યું નથી. હવે રિઝલ્ટ એ લોકોને એટલા માટે નથી આવ્યું કારણ કે એ લોકો ફીસ નથી ભરી, પરંતુ જ્યાં સુધી એ લોકોને સ્કોલરશિપ ના આવે, ગુજરાત ગવર્મેન્ટનો નિયમ છે જ્યાં સુધી સ્કોલરશિપ ના આવે ત્યાં સુધી એ લોકો ફીસ ના ભરે અને યુનિવર્સિટી કે ફેકલ્ટી એ લોકો પર દબાણ કોઈ પણ જાતનું કરી શકે નહીં, એવો ગુજરાત સરકારનો નિયમ છે. તો એ રિઝલ્ટ તાત્કાલિક ધોરણે આજે ડિક્લેર કરવામાં આવે કારણ કે એ લોકોને કાલે લાસ્ટ ડેટ છે. બીજો મુદ્દો અમારો એવો હતો જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે એ લોકોની જે ટ્યુશન ફી છે એ 10%થી વધારીને 90% કરવામાં આવે કારણ કે જે MYSY સ્કોલરશિપ જે છે એ જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે અને બીજા જે કાસ્ટના વિદ્યાર્થીઓ છે તે લોકોને મળે છે અને જે સ્કોલરશિપ 50,000 મળવાની જગ્યાએ એ માત્ર 5,000 રૂપિયા સ્કોલરશિપ મળે છે. ત્યારબાદ જે TFWSના જે વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતના ટોપ રેન્કવાળા જે વિદ્યાર્થીઓ છે, એ ગરીબ વિદ્યાર્થીઓ છે, એ લોકોને અહીંયા એડમિશન થયું છે પરંતુ એ લોકોને પૂરેપૂરી કોલેજ ફી ભરવી પડે છે. પરંતુ જે ટ્યુશન ફી વધારવામાં આવે તો એ લોકોને 90% જે કોલેજ ફી છે એ માફ થઈ જાય. ત્યારબાદ એના માટે અમે લોકો 90% ટ્યુશન ફી કરવા માટે અમે લોકોએ આવેદન આપેલું છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો અમારો એવો છે કે લાસ્ટ યર NEPના અંડરમાં જે ડિટેન પોલિસીમાં જે બદલાવ કરવામાં આવેલો હતો તે બદલાવ આ વર્ષે પણ કરવામાં આવે કારણ કે લાસ્ટ યર 50થી 100 વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીના અને યુનિવર્સિટીના ટોટલ 500 વિદ્યાર્થીઓ જે ડિટેન થયા હતા. ફર્સ્ટ યરમાં KT હતી અને થર્ડ યરમાં ગયા હતા અને સેકન્ડ યરમાં KT હતી પરંતુ ફોર્થ યરમાં ગયા હતા. તો આ વર્ષે પણ જે એવા જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું 1 વર્ષ ના બગડે, એ લોકોનું ભવિષ્ય ના બગડે, એ માટે અમે આ ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આજે હેડ ઓફિસ પર આવેદન આપેલું છે. પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા મકાન માલિક સહિત કુલ 9 ઈસમોને 2,52,840ના મુદ્દામાલ સાથે કપુરાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કપુરાઈ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે અશોકભાઈ ગાંધી નામનો એક ઈસમ તેઓના ઘર નંબર 101 યોગી રેસિડેન્સી વાઘોડિયા રોડ ડભોઈ રિંગ રોડ વડોદરા ખાતે માણસો એકત્રિત કરી પોતાના મકાનમાં જુગાર રમે છે અને હાલમાં પ્રવૃત્તિ ચાલુ છે. બાતમી આધારે રેડ કરી જુગાર રમતા એક બાજી દીઠ 50,000 રૂપિયા જુદા કાઢી જુગારધામ ચલાવતા મકાન માલિક સહિત 9 ઈસમોને મોબાઈલ, વાહનો, ખુરશી મળી કુલ 2,52,840ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કપુરાઈ પોસ્ટે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપીઓમાં અશોકભાઈ ગાંધી, ધવલ શાહ, નિમેશ પરીખ, પિનલ કુમાર શાહ, પ્રિતેશ કુમાર શાહ, દીપેશ શાહ, જયસુખભાઈ શાહ, નવનીત શાહ તથા રાજેન્દ્ર કુમાર શાહનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને શુદ્ધ અને પૂરતા દબાણથી પીવાનું પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે મેયરના પોતાના જ વોર્ડમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે. વોર્ડ નંબર 13ના ન્યાય મંદિર નજીક આવેલા દૂધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળી આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યા છે. વારંવાર રજૂઆત છતાં પણ સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત હજુ થઈ નથી તે પૂર્વે જ પીવાના પાણીની ગુણવત્તાને લઈને ફરી એક વખત સવાલ ઊભા થયા છે. મેયર ગીતાબેન મકવાણાના વોર્ડ નંબર 13માં આવેલા ન્યાય મંદિર વિસ્તારના દૂધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીના નળમાં પીળા રંગનું દુર્ગંધયુક્ત અને જીવડાવાળું પાણી આવી રહ્યું હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા લોકો સ્વચ્છ પાણીથી વંચિત બન્યા છે, જેના કારણે બાળકો, વૃદ્ધો અને અન્ય રહેવાસીઓમાં પાણીજન્ય રોગચાળાનો ભય વ્યાપ્યો છે. અનેક પરિવારોને પીવા માટે બજારમાંથી પાણીના જગ ખરીદવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમને અનેક વખત વડોદરા મહાનગરપાલિકાના સંબંધિત વિભાગમાં રજૂઆતો પણ કરી છે, તેમ છતાં આજ દિન સુધી માત્ર આશ્વાસન સિવાય કોઈ કાયમી નિરાકરણ લાવતું નથી. અધિકારીઓની ઉદાસીનતા સામે કંટાળેલા લોકોએ આખરે મીડિયાનો સહારો લીધો હતો અને પોતાની વ્યથા જાહેર કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના પોતાના જ વોર્ડમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળતું નથી ત્યારે શહેરના અન્ય વિસ્તારની સ્થિતિનો સહેલાઈથી અંદાજ લગાવી શકાય.
નાગરિકોએ મેયર અને પાલિકા તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી પાણીની લાઈન અને ડ્રેનેજની તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હતી. લોકોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર વિરોધ આંદોલન સાથે પાલિકા કચેરીએ રજૂઆત કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલમાં સમગ્ર વિસ્તારના રહેવાસીઓની નજર હવે પાલિકાની કાર્યવાહી ઉપર ટકેલી છે. આ અમારે વોર્ડ નંબર 13 છે અને છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે. આ તમે પાણી જોઈ શકો છો અને પાણીમાં ઘણી વખતે સવારે પહેલાં જીવડા પણ આવે છે અને તદ્દન ગંદુ પાણી અને ડોળાલું પાણી આવે છે. વારંવાર અમે રજૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે ડ્રેનેજ લાઈન અમારે મિક્સ થાય છે, ત્યારે આવીને આ લોકો ડ્રેનેજ સાફ કરી જાય છે અને પછી 15 દિવસ પછી વારે ઘડીએ આ સમસ્યા અમારી ઊભી થાય છે. અને ગીતાબેન મકવાણા જે અમારા મેયરશ્રી છે એમને અમારી નમ્ર અપીલ છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે. વોર્ડ નંબર 13 ન્યાય મંદિર દૂધવાડા મોહલ્લા. નંબર 13 છે અને અમારા વોર્ડમાં મતલબ અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો. ને અમારે તમારા માધ્યમથી અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન બરાબર, એમને અત્યારે અમે એ મેયર પણ થઈ ગયા છે, તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે, બરાબર છે. ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે, તો એ સમસ્યાનું ઉકેલ લાવે. બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે અમને. વડોદરા જિલ્લાના કરજણ ખાતે વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કરજણ નગર તેમજ તાલુકામાં આસપાસના વિસ્તારોમાં સુહાગન મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. કરજણ શહેરમાં જૂના બજાર વિસ્તારમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરના ચોક ખાતે પણ વહેલી સવારથી મહિલાઓએ વડના વૃક્ષનું પૂજન અર્ચન કરીને પરંપરાગત વિધિ મુજબ દોરો વીંટી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ તથા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, જેના કારણે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. એકબીજાને વડ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ પાઠવીને પૌરાણિક પરંપરાનું જતન કરવામાં આવ્યું હતું. અટલાદરા વિસ્તારમાં આવેલ મંદિરમાં દર્શન કરવા આવેલ મહિલાના ગળામાંનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થનાર 2 મહિલા આરોપીઓની અટલાદરા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બહેન લીલાબેન બાબુભાઈ તાંદલકરે ફરિયાદ નોંધાવી હતી. 31/5/2026ના રોજ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયેલ તે દરમિયાન કોઈ અજાણેલાએ તેઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચી લઈ જતા રહેલ, જે ગુનાના કામે સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સના આધારે અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને તેમના અંગત બાતમીદાર એક્ટિવ કરેલ અને તેઓને અંગત બાતમીદારની રાહે બાતમી મળેલ કે અટલાદરા વિનાયક હાઉસિંગ વુડાના મકાન પાસે આવેલ સાઈબાબા તથા મેલડી માતાના મંદિર પાસે 2 મહિલાઓ શંકાસ્પદ હાલતમાં બેસેલ છે, જેથી સદર જગ્યાએ જઈને તપાસ કરતા 2 મહિલાઓ શંકાસ્પદ રીતે મળી આવેલ, જેમની યોગ્ય પૂછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં. બંને મહિલાઓને પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગુનાના કામનું મંગળસૂત્ર તોડ્યાનું સ્વીકાર કરતા બંને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઝડપાયેલ મહિલાઓમાં સુભદ્રાબેન ઉર્ફે શોભાબેન ભરતભાઈ કાંતિભાઈ દંતાણી રહે અમદાવાદ, જ્યોતિબેન જયેશભાઈ હરકાભાઈ દંતાણી રહે અમદાવાદને 60,000ની કિંમતના મંગળસૂત્ર સાથે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓના મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર સરકારી અધિકારીઓના મકાન ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું. રવિવારની રજાના દિવસે 10 જેસીબી મશીનો લગાવીને ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા ચકચાર મચી જવા પામી હતી. સરકારી જમીન અને નિયમોના ઉલ્લંઘન મામલે વહીવટી તંત્રએ આકરા પાણી આવીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ કાર્યવાહી દરમિયાન મૂકવામાં આવ્યો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર વર્ષ 2019 દરમિયાન તત્કાલીન કલેક્ટર RS નીનામા દ્વારા ગરુડેશ્વર નજીકના રહેણાંક હેતુ માટે 11 થી 13 જેટલા ઉચ્ચ અધિકારીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ફાળવણીમાં સ્પષ્ટ નિયમો હોવા છતાં પણ 7 જેટલા અધિકારીઓએ સરકારી શરતોને નેવે મૂકીને ટાઉન પ્લાનિંગની મંજૂરી વગર જ કોમર્શિયલ સ્વરૂપનું બાંધકામ કરી દીધું હતું. આ સમગ્ર ગેરરીતિ અંગે તત્કાલીન મામલતદાર PK જોશી દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ વિગતો મેળવી સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. આ પુરાવાના આધારે વર્તમાન કલેક્ટરે તમામ બાંધકામ તોડી પાડવા અને જમીનનો કબજો પરત લઈને તેને શ્રી સરકાર જાહેર કરવાનો કડક હુકમ કર્યો હતો, જે અંતર્ગત અત્યાર સુધીમાં ગેરકાયદેસર 5 આલિશાન મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા તેજસ્વી તારલાઓ અને સરકારી કર્મચારીઓના સન્માન સમારંભનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની ભવ્ય પરંપરાને બરકરાર રાખતા આ વર્ષે પણ સતત 9મા વર્ષે ગામમાં શિક્ષણ, પ્રોત્સાહન અને સેવાનો ત્રિવેણી સંગમ સમાન એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ ગામના વડીલ અને સેવાનિવૃત્ત વિસ્તરણ અધિકારી રામસિંહભાઈ રાઠવાના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે પાણીબાર ગામમાંથી વિવિધ વિભાગોમાં સરકારી સેવાઓમાં જોડાયેલા ડોક્ટરો સહિતના નોકરિયાત વર્ગ, ગામના યુવાનો તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તેમના આખા વર્ષની જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે જરૂરી સ્ટેશનરી તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પાણીબાર ગામના વિકાસ, શિક્ષણ અને ગૌરવને વધારતા આ શાળા પરિવાર, વાલીઓ અને ગામના અગ્રણીઓએ મંડળની આ સરાહનીય કામગીરીને મુક્ત કંઠે બિરદાવી હતી. પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા અમારા પાણીબાર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 120થી વધુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ કે જે પૂરા વર્ષની જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે તૈયાર કરીને આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમારા ગામમાંથી નોકરી ધંધાર્થે રહેતા જે નોકરિયાત વર્ગ જે છે એમના દ્વારા અમે દર વર્ષે આ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ. સાથે અમારા ગામમાંથી ચાલુ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે ઊંચા મેરિટ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સાથે અમારા ગામમાંથી ચાલુ વર્ષે સરકારી સેવાઓમાં નવડી નિમણૂક પામેલા નોકરિયાત વર્ગ તેમજ જે સરકારી સેવાઓમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વાલસિંહભાઈ રાઠવા, ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર. મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદાન સિંહ ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશક, હિન્દુ મુસ્લિમ એક સંપીના ચાહક, રાજપ્રિય મૌલાના ગુલામ મેનબી, હાજીપીર નિઝામુદ્દીન મોટા મિયા ચિશ્તી ફરીદી બાબા સાહેબનો ઉર્સ કે જેમાં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. આ વર્ષે બાબા સાહેબનો 2 દિવસીય સંદલ અને ઉર્સ શરીફ તારીખ 29મી જૂન સોમવારના રાત્રિના 10 કલાકે ગુશલના કાર્યક્રમથી 2 દિવસીય ઉર્સનો પ્રારંભ થશે. તારીખ 30મી જૂન મંગળવારે સંદલ શરીફ અને 1 જુલાઈ બુધવારે ઉર્સ શરીફ મનાવવામાં આવશે. આ ઉર્સ દરમિયાન બંને દિવસે રાત્રે 10 કલાકે ભજન કવ્વાલીના જલસા થશે. બંને દિવસ દરમિયાન બહારથી આવનાર તમામ ભાવિક ભક્તોની જમવાની વ્યવસ્થા ભગત પરિવાર તરફથી કરવામાં આવશે. તમામ ભજન મંડળોને આ ઉર્સ મેળામાં સમયસર ઉપસ્થિત થવા ઉર્સના આયોજક ભગત પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે. અસ્સલામુ અલૈકુમ રહમતુલ્લાહિ વબરકાતુહુ. છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન વંશજ કોમી એકતાના હિમાયતી ઘેર ઘેર ગાયો પાડવાના ઉદ્દેશ આપનાર હજરત સૈયદ હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનો 70મો ઉર્સ મેળો તારીખ 30 અને 1 તારીખે મનાવવામાં આવશે. તમામ ભાવિક ભક્તોને પધારવા ભગત પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ છે.
પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા મકાન માલિક સહિત કુલ 9 ઈસમોને 2,52,840ના મુદ્દામાલ સાથે કપુરાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કપુરાઈ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે અશોકભાઈ ગાંધી નામનો એક ઈસમ તેઓના ઘર નંબર 101 યોગી રેસિડેન્સી વાઘોડિયા રોડ ડભોઈ રિંગ રોડ વડોદરા ખાતે માણસો એકત્રિત કરી પોતાના મકાનમાં જુગાર રમે છે અને હાલમાં પ્રવૃત્તિ ચાલુ છે. બાતમી આધારે રેડ કરી જુગાર રમતા એક બાજી દીઠ 50,000 રૂપિયા જુદા કાઢી જુગારધામ ચલાવતા મકાન માલિક સહિત 9 ઈસમોને મોબાઈલ વાહનો ખુરશી મળી કુલ 2,52,840ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કપુરાઈ પોસ્ટે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપીઓમાં અશોકભાઈ ગાંધી, ધવલ શાહ, નિમેશ પરીખ, પિનલ કુમાર શાહ, પ્રિતેશ કુમાર શાહ, દીપેશ શાહ, જયસુખભાઈ શાહ, નવનીત શાહ તથા રાજેન્દ્ર કુમાર શાહનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.